टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ડિબેટ ઓફ ધ ડેમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. મહિલા અનામત બિલ લોકસભામાં જરૂરી બહુમતી ન મળવાના કારણે પસાર ન થઈ શક્યું. આ ઐતિહાસિક બિલ નિષ્ફળ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ સામે આક્રમક વલણ અપનાવ્યું. કેબિનેટ બેઠક દરમિયાન પીએમ મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢતા કહ્યું કે વિપક્ષે આ બિલને સમર્થન ન આપીને મોટી ભૂલ કરી છે અને હવે તેમણે તેના પરિણામો ભોગવવા જ પડશે. આજે આજ વિશે ચર્ચા કરવી છે. આપણી સાથે જોડાયા છે પ્રગતિ આહિર, કોંગ્રેસ નેતા છે. પ્રગતિબેન, સ્વાગત છે આપનું. જે પ્રમાણે એક મહિલા તરીકે સૌથી પહેલાં તો આ મુદ્દે આપની પ્રતિક્રિયા મારે લેવી છે અને સમજવું છે કે ભલે વિપક્ષ દ્વારા આ બિલને મંજૂરી ન આપવામાં આવી, પણ મહિલા તરીકે તમારો વ્યક્તિગત મત શું છે? એક મહિલા તરીકે મારો વ્યક્તિગત મત એ છે કે મહિલાઓને આરક્ષણ મળવું જોઈએ. એમાં હું એવું માનું છું કે એ મહિલા પણ કોઈ દિવસ કોઈ બાકાત ના રહેવી જોઈએ કે જે મહિલા છેવાડાના ગામની હોય અને એ મહિલા ત્યાં કામ કરતી હોય, એમનો પણ અધિકાર છે, એમનો પણ હક છે કે એ મહિલાને આ આરક્ષણનો ફાયદો મળે અને વિધાનસભામાં કે લોકસભામાં જઈ અને એમના મતને મજબૂતીથી રાખી શકે, જનતાના મતને મજબૂતીથી રાખી શકે. કેમ કે કોંગ્રેસ પાર્ટીએ 2023માં જ્યારે આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ મહિલા બિલ લઈને આવી હતી ત્યારે એમનું પૂર્ણ સમર્થન એ સરકારને આપ્યું હતું અને કહ્યું હતું કે મહિલાઓની બાબત હોય તો કોંગ્રેસ પાર્ટી મજબૂતીથી તમારી સાથે છે. પણ અત્યારનું જે બિલ આવ્યું છે બેન, એમાં ચોક્કસથી એ વસ્તુ દેખાઈ રહી છે કે આ લોકોને આ મહિલા બિલ ની સાથે કોઈ લેવા દેવા જ નથી. એને પરિસીમનથી મતલબ છે. અને જો એકવાર મહિલા બિલ આવી જાય તો એમના મનમાં આવે એવી રીતે, એમને મનમાં ફાવે એવી રીતે ઇલેક્ટ્રોલ આખા ચૂંટણીઓને પોતાના કંટ્રોલમાં કરી અને પછી મન ફાવે એવી મનમાની કરવા માંગે છે. તો સ્વાભાવિક છે કે એમાં વિપક્ષ સાથ ના આપે. અને જો મહિલા વિરોધી અમને લોકોને કહી રહ્યા છે તો મારે એ પણ કહેવું છે કે હાથરસનો ઘટના ઘટતી હોય, ઉનાવની ઘટના ઘટતી હોય, આપણી ઓલિમ્પિકની બહેનો કે જેમણે દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું હોય એવી મહિલાઓ જ્યારે આંદોલન કરી રહી હતી, એમને ન્યાય અપાવવાની બાબત હતી અને એમના જે ગુનેગારો છે એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હતા. તો એવા એક પણ એવા ગુનેગારને તો બતાવો કે જેમને સજા થઈ હોય ને મહિલાઓનું ક્યાંક સન્માન થયું હોય. આપણા ગુજરાતની અંદર આજે એટલા બધા મહિલાઓના બનાવો બની રહ્યા છે. એક ભારતીય જનતા પાર્ટીની મહિલા કે પુરુષ તો બતાવો કે જે એ દીકરીના સમર્થનમાં જઈને ઉભા રહેતા હોય. એટલે ખાલી મહિલાઓના નામ ઉપર વોટની રાજનીતિ કરવાનું સરકાર બંધ કરે અને સાચા અર્થમાં જેવું 2023માં મહિલાઓનું બિલ આપ્યું હતું એવું આજે પણ આપી દે તો આજે પણ કોંગ્રેસ પાર્ટી મજબૂતીથી, કોંગ્રેસ પાર્ટી જ નહીં, વિપક્ષના તમામ ઇન્ડિયા ગઠબંધનના તમામ લોકો 2023માં જે બિલ મંજૂરી આપી હતી એ બિલને આજે પણ સમર્થન આપવા માટે તૈયાર છે. નહીં કે ભારતીય જનતા પાર્ટીની વોટ બેંકને મદદ કરવા માટે થઈને. ખાલી માત્ર ને માત્ર અમારી માંગ એ છે કે 33% મહિલાઓને અનામત આપો અને સાથે સાથે આ બિલને મોડું નહીં, કોઈ પણ શરતો વગર અત્યારે ને અત્યારે લાગુ કરી દો તો મહિલાઓને ફાયદો મળે. આ કોંગ્રેસ પાર્ટીની અને એક મહિલા તરીકે મારી પણ વિચારધારા છે. બિલકુલ. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા ભાવનાબેન દવે જોડાયા છે, જે અમદાવાદના પહેલા મહિલા મેયર તરીકે રહી ચૂક્યા છે. ભાવનાબેન, આપનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌથી પહેલો પ્રશ્ન એક મહિલા તરીકે મારો આપને એ છે કે આ બિલ જ્યારે લોકસભામાં પસાર ન થઈ શક્યું, જેટલા મત મળવા જોઈએ એટલા મત ન મળ્યા, સૌથી પહેલા તો એ લાગણી કેવી હતી અને આ બિલને લઈને આપનું શું માનવું છે? સૌથી પહેલા તો હું કહીશ કે ગઈકાલનો દિવસ અમને એવી આશા હતી દેશની બધી મહિલાઓને કે સુવર્ણ અક્ષરે લખાશે, આ બિલ પાસ થઈ જશે અને 2029ની ચૂંટણીની અંદર મહિલાઓ પાર્લામેન્ટની અંદર, વિધાનસભાની અંદર પોતાનું પ્રતિનિધિત્વ બતાવી શકશે. પરંતુ આ જે સુવર્ણ અક્ષરે લખનાર દિવસને બદલે કાળા અક્ષરે કોંગ્રેસ અને વિપક્ષના લોકોએ લખી આપ્યો છે. આપણે જાણીએ છીએ કે હમણાં પેલા બહેન બોલી રહ્યા હતા વિપક્ષના, મને લાગે છે કે એમણે એવું કહ્યું કે ભાઈ બિલ તો મહિલા બિલ તો ઓલરેડી પાસ 2023માં થઈ જ ગયું છે
અને એટલા માટે અમે જાણતા હતા કે અમારી પાસે પૂર્ણ સંખ્યા નથી, અને છતાં અમે કોન્ફિડન્સથી, વિશ્વાસથી અને ક્રેડિટ આપવા માટે માનનીય મોદીજીએ કોંગ્રેસને, વિપક્ષને કહ્યું કે તમારે જો આની ક્રેડિટ, યોગદાન લઈ લેવું હોય તો લઈ લેજો, અમે તમને આપવા માંગીએ છીએ. એટલે આટલા બધા એક પ્રધાનમંત્રી જેવી વ્યક્તિ અને એક હોમ મિનિસ્ટર જેવી વ્યક્તિ, જ્યારે તમને કહેવામાં આવ્યું ત્યારે, આ વ્યક્તિએ જ્યારે કહ્યું ત્યારે એના પર એમને ગૌર કરવો જોઈએ, વિચાર કરવો જોઈએ. એની બદલે આપણે જાણીએ છીએ કે કોંગ્રેસનું ચરિત્ર અત્યારે ખુલ્લું થઈ ગયું છે. બેન એવું એમ કે 543 સીટમાં 33% આપી દો તો હાઉ કેન ઇટ પોસિબલ? 1977 ની અંદર, 1976 ની અંદર આપણે જાણીએ છીએ કે 55 કરોડ વસ્તી હતી. આજે વસ્તી આપણી 140 કરોડ છે 2026માં, અને 140 કરોડની વસ્તીને જોતા દરેક સભ્યને, જનતાને ન્યાય મળે, એને પોતાની જડે એમના સંસદ સભ્યો મળી શકે, અને એટલા માટે એ સંખ્યાત્મક આધારિત સીમાંકન આયોગ પણ રચવું એટલું જ જરૂરી છે, જેથી કરીને ન તો દક્ષિણના રાજ્યને, ન તો ઉત્તરના રાજ્યને, ન તો પૂર્વ પશ્ચિમના રાજ્યને કોઈ પણ પ્રકારનો ભેદભાવ લાગે. અને આ રીતે આપણા પ્રધાનમંત્રી એવું બિલ પસાર કરવા માંગતા હતા કે જેની અંદર એમને બધાને ન્યાય આપી શકાય એવી આખી સિચ્યુએશન હોય. બિલકુલ. પ્રગતિબેન, આપની પાસે આવું, જે પ્રમાણે ભાવનાબેને પણ ખૂબ સરસ રીતે એમની વ્યક્તિગત ભાવના હતી એ સમજાવી. પ્રગતિબેન, આપને શું લાગે છે, ખરેખર આ અન્યાય કરતું બિલ હતું ખરા કે જેનો વિપક્ષે આટલો બધો ઉહાપોહ કર્યો અને સાથે સાથે વોટિંગમાં પણ આ બિલ ફેલ ગયું? અને સાથે જે 2023ના બિલની આપે વાત કરી, એ બિલ અને આ બિલમાં આપને મહત્વના તફાવત શું લાગે છે? ચોક્કસથી એટલા માટે હું એવું માનું છું કે મહિલાઓના સશક્તિકરણ માટેનું બિલ હોત તો કોંગ્રેસ પાર્ટી ક્યારેય એવું નથી કરતી કે જ્યાં મહિલાઓની બાબત આવતી હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીએ સપોર્ટ ના કર્યો હોય. એટલા માટે હું ખાસ કહી શકું છું કે કોંગ્રેસ પાર્ટીમાં મહિલાઓના ઇતિહાસ છે. કે દેશના પહેલા પ્રધાનમંત્રી માનનીય ઇન્દિરા ગાંધીજી આપ્યા હતા, પહેલા સ્પીકર મીરા કુમાર આપ્યા હતા, પ્રતિભા પાટીલ આપ્યા હતા, અને આપણી આઝાદી વખતથી વાત કરું તો સરોજની નાયડુથી લઈને કેટલી બધી મહિલાઓ એવી હતી કે આ દેશની આઝાદીમાં પણ એમનું યોગદાન છે ને જે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. આજે આપણે કસ્તુરબાને યાદ કરવા પડે કે કસ્તુરબાએ આ દેશના આપણને એવા મહાપુરુષ આપ્યા છે, એવા મહામાનવ આપ્યા છે કે એમણે પાછળથી એટલો સપોર્ટ કર્યો છે કે આજે આ દેશને આપણે આઝાદીના રૂપમાં જોઈ શક્યા છે. એટલે કોંગ્રેસ પાર્ટીની એ વિચારધારા છે કે મહિલાઓના સપોર્ટમાં અને મહિલાઓની મજબૂતીમાં એને ઉભા રહેવું જોઈએ. આજે કોંગ્રેસના દરેક સંગઠન હોય એમાં મહિલાઓને સ્થાન આપવામાં આવે છે. જેમ કે હું સેવાદળની એક મહિલા તરીકે ગુજરાત પ્રદેશની સેવાદળની અધ્યક્ષ તરીકે મને કોંગ્રેસ પાર્ટીએ બનાવી છે. એ જ રીતે તમે પૂછો તો ભારતીય જનતા પાર્ટીને પૂછો કે તમારી જે મેઇન પાંખ છે RSS, એમાં તમે મહિલાઓને સ્થાન આપો છો? મહિલાઓનું કેટલું સન્માન કરો છો તમે? મહિલાઓનું સ્થાન ક્યાં છે તમારા માટે? અને તમે આજે વાત કરી રહ્યા છો તો કોંગ્રેસ પાર્ટી કહે છે કે 33% મહિલાને OBC અનામત આપો, જેથી કરીને છેવાડાની જે બહુજનની અમારી મહિલા હોય એ પણ આ લાભથી વંચિત ના રહી, એ પણ એ સ્વમાનથી ઉભી રહી. માનનીય રાજીવ ગાંધીજીએ પંચાયતી રાજમાં મહિલાઓની અનામત લાવ્યા. 33% અનામત માનનીય મનમોહનજીએ રાજ્યસભામાં પાસ કરી અને મહિલાઓની અનામત લાવ્યા. એ પછી આપણે જોઈ શકીએ છીએ કે જો આ સરકાર પોતે ભારતીય જનતા પાર્ટી મહિલાઓના સન્માનની વાત કરે છે તો પંચાયતી રાજમાં જ્યારે 50% મહિલાઓની વાત હતી, OBC બિલની વાત હતી, OBC અનામતની વાત હતી, આજે જેના કારણે આપણે આ ચૂંટણી મોડી કરવી પડે છે એ OBC વિરોધની આ સરકાર હતી. એટલા માટે થઈને આજે ચૂંટણી પણ મોડી આવી છે આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની. એટલા માટે કહેવું પડે છે કે આ સરકાર છે માત્ર મતની રાજનીતિ રમે છે. OBC વર્ગની જે અનામત છે એને ખતમ કરી દેવા માંગે છે. ધીમે ધીમે OBC ને ખતમ કરી SC ST ને ખતમ કરી દેવા માંગે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી એવું કહે છે કે આપણા બંધારણમાં ST SC OBC બધાને જે બંધારણીય હકો આપવામાં આવ્યા છે એનું સંપૂર્ણપણે સ્વાગત થાય. એ મહિલાઓને પણ કોઈ દિવસ પાછું ના જોવું પડે, એના અધિકારીઓથી વંચિત ના રહી જાય. એટલા માટે કોંગ્રેસ પાર્ટી એવું ઈચ્છી રહી છે ને એટલા માટે 2023નું જે બિલ હતું એમાં એ લોકોએ વાત કરેલી હતી કે મહિલાઓને અનામતમાં અમે મહિલાઓને 33% મહિલાઓને OBCમાં પણ અનામત આપશું. તો ડિલે કરવાનું શું કારણ? 30 મહિના થઈ જાય ત્યાં સુધી એ લોકો એ બિલને લાગુ ના કરે. અને આજે પણ આજના બિલમાં પણ એ લોકો એવું કહે છે કે તમે અમને પરમિશન આપી દો, સહમતિ આપી દો, પણ અમારી શરતો છે.
કે અમે જાતિ જનગણના કરશું, પરિસીમન કરશું, પછી લાગુ કરશું, તો આવા શરતોની સાથેના બિલમાં કોંગ્રેસ પાર્ટી સાથ નથી આપતી કે વિપક્ષના કોઈ લોકો સાથ નથી આપતા. જો મહિલાઓના બિલને લાગુ કરવા માંગતા હોય તો 2023 પ્રમાણેના બિલમાં 33% ઓબીસી મહિલાઓની સાથે અનામત આપો. આજે પણ સંપૂર્ણ વિપક્ષ તમારી સાથે મળી અને આ બિલની તમને પરમિશન આપીએ છે. બિલકુલ. ભાવનાબેન, પ્રગતિબેનના આક્ષેપ ઉપર આપની પ્રતિક્રિયા. બિલકુલ, એમણે ઘણા બધા આક્ષેપો કર્યા છે જે ખરેખર એમના ઉપર જ લાગુ પડે છે. પહેલી વાત તો એમણે આ દેશની અડધી આબાદીને આજે જે ઠેસ પહોંચાડી છે, જે આઘાત લગાડ્યો છે, એ આઘાતનું પરિણામ ભવિષ્યમાં એમને 100% જોવા મળશે. આપ જાણો છો કે તમે જો ન્યાય કરતા હોત તો તમે ઓબીસી ની વાત કઈ રીતે, કયા મોઢેથી કરી શકો? તમે ઓબીસી ને કોઈ કાનૂની દરજ્જો આપ્યો તો? કાનૂન દરજ્જો આપનાર હોય તો માનનીય નરેન્દ્રભાઈ મોદી છે. તમે મહિલાઓના 33% ની વાત કરો છો, પણ મહિલાઓના 33% જે તમે એમ કહો છો કે હું સેવા દળની છું, અરે ભાઈ, અમારા સંગઠનની અંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં 33% મહિલા લગભગ 15 વર્ષથી એ લોકોને સીટ ઉપસ્થિત અથવા તો પદ જિમ્મેદારી આપવામાં આવે છે. એ તમને ક્યાંથી ખબર હોય? અરે આરએસએસ તો એક સામાજિક સંસ્થા છે અને આરએસ ની અંદર તમને ખબર નહીં હોય, રાષ્ટ્રીય સેવિકા સમિતિ નામનું એક આખું દળ છે. એટલે આપણી પાસે પૂરતી માહિતી ના હોય તો આપ જ્યારે વાત કરો છો ત્યારે એ વાત યોગ્ય નથી. અને તમે તો ધર્મના આધારે આ દેશની ડેમોગ્રાફી બદલી છે. આજે તમને મહિલાઓને આરક્ષણ આપવાનું ચિંતા નથી, સીમાંકન તો થઈ જવા માટે પ્રત્યેક તમારી ગેરમાર્ગે ના દોરી શકો. ધર્મની વાત કરીને તમે જનતાને ગેરમાર્ગે ના દોરી શકો. બેન, પ્રગતિબેન, હું તમારી વચ્ચે નથી બોલી. પ્રગતિબેન, તમારી વચ્ચે ભાવનાબેન, આપ વડીલ છો, મારા કરતા સિનિયર છો, આપ સમજી શકો એમ છો કે ધર્મના નામે તમે દેશની રાજનીતિને એટલા માટે જ હું તમને સમજાવું છું. હું સિનિયર છું ને, તમે હજી નાના છો એટલે સમજાવું છું કે કોંગ્રેસ તો આખો ઇતિહાસ અને દરેક વસ્તુ અમે જાણીએ છીએ. એમને મહિલાઓને આપવું જ નહોતું અને તમને ચિંતા છે કે કદાચ આ કાનૂન પસાર થઈ જશે અને મહિલાઓને આપી દેવામાં આવશે રિઝર્વેશન. કોશિશ કર્યા પછી પણ ભારતીય જનતા પાર્ટી સાંભળો, આજે કોશિશ કર્યા પછી પણ બેન એવું કહેવાની કોઈ જરૂર નથી. આજે અમારા આનંદીબેન ગવર્નર છે ઉત્તર ગુજરાતની અંદર, આજે મુર્મુ બેન આપણા રાષ્ટ્રપતિ એ પણ છે એક મહિલા. એટલે એવું તો તમે બોલશો જ નહીં કે મહિલાઓને આગળ નથી આવવા દેતા. ભારતીય જનતા તમારી જેમ કોઈ તંદુરી કાંડ નથી કરતા. અત્યારે એવા વિષયમાં હું પડવા નથી માંગતી. હું પ્રગતિબેન આવા વિષયમાં પડવા નથી માંગતી. તમે જો આ બિલ પસાર થવા દીધું હોત તો મહિલા પોતે સબળ બનીને આગળ આવત. 33% નહીં, આ રીતે ચર્ચા ના કરાય. જુહીબેન, આ રીતે ચર્ચા તો મને મજા નહીં આવે. જી ભાવનાબેન, પ્રગતિબેન આપની પાસે આવો. પ્રગતિબેન, લાગુ કરવામાં આવે. પ્રગતિબેન, જે પ્રમાણે આ રીતે ચર્ચા નહીં થાય. જુહીબેન, આજે પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે આ બિલને તાત્કાલિક લાગુ કરો, 33% મહિલા અનામત આપો. તમામ મહિલાઓને. બેન, તમારી અપેક્ષા શું હતી એ કાલે દેખાઈ ગઈ. ગઈકાલે કોંગ્રેસની અપેક્ષા દેખાઈ ગઈ કે મહિલાઓને આગળ નહીં આવવા દેવાની. મહિલા તરીકે ભાવનાબેન, આપ વડીલ છો, આપ હોય, જુહીબેન હોય કે હું હોય, એક મહિલા તરીકે આપણને ગૌરવ ફીલ થશે કે દરેક સમાજની મહિલાઓને આગળ પ્રાધાન્ય મળશે. કેમ કે આપણે મહિલાઓ તરીકે કાયમી ભાષણોમાં સાંભળતા આવીએ છીએ કે પ્રગતિબેન, તમારે સાંભળવાની જો થોડી સહનશક્તિ હોય તો હું તમને ભાવનાબેનની વાત પૂરી કરવા દઈએ. ભાવનાબેને કંઈક કહેવું છે. જી ભાવનાબેન, આપ બોલો. જી, આજે કઈ લોકસભામાં 33% એટલે પ્રગતિબેનને જરા શાંત રાખો. પ્રગતિબેન, કારણ કે એમને બહુ ડર લાગે છે. પ્રગતિબેન, ભાવનાબેનની વાત આપણે પૂરી કરીએ. મહિલાઓને મૂકવી પડે છે. પ્રગતિબેન, ભાવનાબેનની વાત આપણે પૂરી કરીએ પછી હું તમારી પાસે આવું. ભાવનાબેન, આપ જે કહી રહ્યા હતા એ પૂરું કરો. બરોબર. પ્રગતિબેનની મનની જે ઈચ્છા છે ને એ બહુ સારી છે કે ભાઈ લાગુ પડવું જોઈએ, પરંતુ પ્રગતિબેનનું થોડું એમની પાર્ટી સાંભળવાની હતી. કોંગ્રેસ અને વિપક્ષ, હું પ્રગતિબેનને ઓળખું છું, બહુ સારા બેન છે અને એમની ઈચ્છા હશે પણ ખરી, એ પણ હું માનું છું. પરંતુ કહેવાનો મતલબ છે કે પેલું એક કહેવત છે ને કે નાચના આયે આંગણ ટેઢા.
આ કોંગ્રેસને જ્યારે આ પસાર ન કરવું હોય ત્યારે આ પ્રકારની એ કોઈના કોઈ બહાના કાઢે છે. આપને ખબર હશે કાલની ચર્ચામાં વેણુગોપાલે કહ્યું કે હું 50% માગું છું, આજને આજ તમે આપી દો. અને ત્યાર પછી સીમાંકનની પણ વાત થઈ. માનનીય અમિતભાઈએ બિલકુલ સ્પષ્ટ કહ્યું કે 1 કલાક તમારું આ સંસદ સંભાવી દો, હું બધા જે અહેવાલો છે, અધિનિયમ બનાવવાનો નવો મુસદ્દો તૈયાર કરીને આવું છું અને પછી તમે કહેશો એ પ્રમાણે કરીશું. ત્યાર પછી શું વાંધો હોય? ત્યાર પછી કોઈ વાંધો ના હોવો જોઈએ. અને અખિલેશ યાદવ કે એણે એમ કીધું કે મુસ્લિમ મહિલા, અરે ભાઈ આ દેશને તમે ઘણો બધો શોષી લીધો છે તુષ્ટિકરણમાં. હવે મહિલાઓને મહિલા રહેવા દો, એને કોઈ ધર્મ આધારિત કે જાતિ આધારિત તમે વહેંચી ના દો, આ દેશના ટુકડા ના કરો. અને પ્રગતિબેન, આ બધી ગણતરી કરવી હોય ને તો એમાં બહુ જ સમય જોઈએ. એટલા માટે પ્રધાનમંત્રીજીને થયું કે હું તમને ક્રેડિટ આપવા માંગુ છું, હું તમને ખુલ્લો ચેક ક્રેડિટનો આપવા માંગુ છું, પરંતુ આ બિલને જો તમે પસાર કરો તો આપણે દરેક સીમાંકન આયોગ જે છે એ દરેક રાજ્યમાં બનાવી અને એમાં સુપ્રીમના જજને બેસાડવાના હોય છે. અહીંયા સંવિધાનથી વિરુદ્ધ કોઈ જ કામ થતું નથી. આપ તો જાણો છો કે ભૂતકાળની અંદર ઇન્દિરા ગાંધીએ વટહુકમો બહાર પાડી અને ઇમરજન્સી લાવ્યા. વટહુકમો બહાર પાડી જવાહરલાલ નહેરુ 370મી કલમ લાવ્યા, કેબિનેટમાં પણ કોઈને નહોતી ખબર. આ બધું તમે જાણો છો કે નહીં મને ખબર નથી, પરંતુ તમારું ચરિત્ર ગઈકાલે દેખાઈ ગયું અને ભવિષ્યમાં એનું પરિણામ તમે ભોગવશો. એક કાગળ ઉપર લખી નાખો કે તમને ક્યાંય મત નહીં મળે. આજે દિલ્હી જોઈ લો કે દિલ્હીની અંદર કેટલી મહિલાઓ ઉમટી છે, સમગ્ર દેશની અંદર મહિલાઓ ઉમટી છે. આજે બધાને નારાજ કરી છે. નારાજ થાય એનું પરિણામ ખરાબ આવશે. જી 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 ભાવનાબેન, હવે પ્રગતિબેનને સાંભળી, એમને પણ કંઈ કહેવું છે. જી પ્રગતિબેન. જી જોઈબેન, અમે પણ આ જ કહીએ છીએ, કોંગ્રેસ પણ આ જ કહે છે. જેમ ભાવનાબેન બોલ્યા ને કે મત નહીં મળે, કોંગ્રેસ પાર્ટી પણ એ જ કહે છે અમારે મતની રાજનીતિ નથી કરવી, મહિલાઓને એમના હક અને અધિકાર મળવા જોઈએ. આ જ કોંગ્રેસની વાત છે. અમે મતની રાજનીતિમાં કેવા કે સત્તાની રાજનીતિમાં છે જ નહીં. અમે મહિલાઓને ફાયદો થાય, મહિલાઓને એમના હક અને અધિકાર મળે, મહિલાઓની સાથે ન્યાય થાય એ બાબતમાં છે. મારે નરેન્દ્રભાઈને કે અમિતભાઈને યાદ નતા કરવા, પણ મારે બેને મોટા બેને યાદ કર્યા છે, ભાવનાબેને, એટલે કરવા પડે કે અમિતભાઈ શાહે એમના ભાષણમાં વારંવાર એવું કહેવું પડે છે કે અમારા ઉપર વિશ્વાસ કરો, અમારા ઉપર વિશ્વાસ કરો, કેમ કે એ જનતાનો વિશ્વાસ ખોઈ રહ્યા છે. એટલા માટે વારંવાર એને બોલવું પડ્યું કે અમારા ઉપર વિશ્વાસ કરો. અને માનનીય નરેન્દ્રભાઈ મોદી, આ દેશના પ્રધાનમંત્રી, એમને પણ ખબર છે કે જનતાનો વિશ્વાસ જઈ રહ્યો છે. જો આ રીતે વિપક્ષને હું એમ કહીશ કે તમને હું આપું છું, બિલ પાસ થવાનું નતું કેમ કે એની મનછાપા સારી નથી, એટલા માટે વિપક્ષની ઉપર પાણી ઢોળ કરવા માટે થઈને આ વાત કરી રહ્યા હતા કે અમે વિપક્ષને શ્રેય આપશું. પણ વિપક્ષ ક્યારેય ખોટી બાબતમાં સાથે ના બેસે. જુહીબેન, આ મહિલાઓને જો અનામત આપે, મહિલાઓનું બિલ અત્યારે ને અત્યારે લાગુ કરે, તો આજે પણ સમગ્ર વિપક્ષ આ સરકારની સાથે સાથ મળાવીને, ભલે સરકાર ગુણગાન ગાય કે અમે કર્યું છે, પણ વિપક્ષ એક વિપક્ષનો એક વોટ આ સરકારને મળે જો આ મહિલા બિલને અત્યારે ને અત્યારે લાગુ કરવામાં આવે ને કોઈ પણ જાતની શરતો વગર લાગુ કરવામાં આવે, 33% ઓબીસી ની મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવે, તો હું ચોક્કસપણે માનું છું કે આવતી વખતની સંસદમાં અને વિધાનસભામાં મજબૂતીથી મારી બહેનો ત્યાં જઈ અને અવાજ ઉઠાવશે. આજે જોઈબેન, આપણે જોઈ કે 33% ના હોવા છતાં પણ આજે વિધાનસભામાં અને લોકસભામાં આપણી કેટલી બહેનોને પ્રાધાન્ય મળી રહ્યું છે. આજે આપણે જોવું પડે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ફરજિયાત મહિલાઓનું સમર્થન આપણે લેવું પડે છે. ઓબીસી મહિલા હોય તો ઓબીસી મહિલાનું જ ફોર્મ ભરાય, એસસી મહિલા હોય તો એસસી મહિલાનું જ ફોર્મ ભરાય, કેમ કે એમાં અનામત આપી છે ને એ અનામતનો પણ આ સરકારે વિરોધ કર્યો છે. જુહીબેન, એટલા માટે આજે ચૂંટણી આપણા ગુજરાતની અંદર લેટ આવી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની, અને વિરોધની સામે જ્યારે હાઈકોર્ટે ફટકાર લગાડી ત્યારે આ સરકાર માની છે. એટલા માટે અમે કહી રહ્યા છે કે આ જે ઓબીસી વિરોધની માનસિકતા છે, આ મહિલા વિરોધની માનસિકતા છે, એ લોકોની ક્ષતિ થઈ છે, કોંગ્રેસની નહીં. કોંગ્રેસ તો આજે પણ મહિલાઓ માટે મજબૂત છે અને આજે પણ, હજી કહું છું, ડંકાની ચોટ ઉપર કહું છું જોઈબેન, કે આજે પણ 33% આ બિલની અંદર મહિલાને અનામત આપીને આજે ને આજે લાગુ કરે તો વિપક્ષનો એક મત બહાર ના જઈને એ હું કોંગ્રેસ પક્ષના
મજબૂત પ્રવક્તા તરીકે પણ તમને કહી શકું છું અને અધિકારી તરીકે પણ તમને કહી શકું છું. લોકોની દાનત નથી જોઈબેન કે મહિલાઓને આરક્ષણ મળે, મહિલાઓ ત્યાં સંસદમાં જઈને પોતાનો અવાજ ઉઠાવી શકે, કેમ કે આ લોકોની માનસિકતા આરએસએસ ની માનસિકતા છે કે જ્યાં મહિલાઓને સ્થાન ના મળવું જોઈએ, ત્યાં મહિલાઓ પદ ઉપર ના આવવી જોઈએ, મહિલાઓને જેટલું પુરુષો કે અને મનુવાદી વિચારધારાની સાથે આ લોકો ચાલવા માંગે છે. જ્યારે કોંગ્રેસ છે એ બિન સાંપ્રદાયિકતાથી અને મહિલાઓના હક અધિકારથી આગળ ચાલવા માંગે છે જોઈબેન. બિલકુલ બિલકુલ. ભાવનાબેન, આપની પાસે આવું, મહિલાઓને આ બિલ પાસ ન થવાના કારણે કઈ રીતના નુકસાન ભોગવવાનો વારો આવી શકે? જુહીબેન, પ્રશ્ન બહુ સારો છે તમારો. જો આ બિલ પાસ થયું હોત તો મહિલા પોતે એટલી સશક્ત બની હોત કે એને ન તો બળાત્કારનો ભોગ બનવું પડત, ન તો એમને કોઈ અપકૃત્યના ભોગ બનવું પડત, અથવા તો એમને પોતાને રાજકીય અને આર્થિક રીતે પણ અને સામાજિક રીતે પણ એક મહત્વનું સ્થાન મળત. પરંતુ આ બિલ ન પસાર થયું એનો મતલબ કે વિપક્ષ અને કોંગ્રેસ માગતી જ નથી કે મહિલાઓ સશક્ત બને. આ બિલ પસાર થવાના કારણે આપણે જાણીએ છીએ કે આ દેશની અંદર, આમ તો આપણે જોઈએ છીએ કે વિશ્વની અંદર મહિલાઓની ટકાવારી જોઈએ આપણે પાર્લામેન્ટની અંદર, તો અત્યારે આપણી પાસે 14% છે, એટલે કે 78% બહેનો છે. જો આ બિલ પસાર થઈ ગયું હોત અને જો સાથ આપ્યો હોત, અમને વિશ્વાસ હતો, અમને ખબર હતી કે અમારી સંખ્યા ઓછી છે, પણ અમને એ વિશ્વાસથી આવ્યા હતા કે બહેનોના કામમાં કોંગ્રેસ જરૂર સહકાર આપશે. એના અંતરાત્માના અવાજને ઓળખવા માટે અમે એનો પ્રયત્ન કર્યો હતો. અમારા પ્રયત્નમાં ક્યાંય ખોટ નહોતી. અમે પૂરેપૂરો પ્રયત્ન કરી, હોમવર્ક કરીને આવ્યા હતા, જેથી કરીને આ પસાર થયેલું બિલ સીમાંકનની અંદર જાજો ટાઈમ ના લે. કારણ કે આ બધી ગણતરીઓ કરવાની અંદર 140 કરોડની અંદર જે ગણતરી કરીએ એમાં ઘણો સમય લાગે, અને એમાં પણ જાતિ, જનજાતિ, ઓબીસી આ બધા ફેક્ટરો ફોર્મમાં રાખવામાં આવ્યા છે. જે કંઈ ફોર્મ બનાવવામાં આવ્યા છે સીમાંકનના, એમાં બધા જ ફેક્ટરો છે, પરંતુ દરેક ઓપિનિયન પબ્લિક પાસેથી પણ લેવાના છે. એવું નથી કે માત્ર આયોગના સભ્યો આપે એ જ, પરંતુ એમને પબ્લિક પાસે જવાનું, સંસ્થાઓ પાસે જવાનું અને ઓપિનિયન લેવાના હતા. હવે આટલી મોટી સંખ્યાની અંદર વાર લાગે, ઘણો સમય નીકળી જાય, અને 1947 થી અત્યાર સુધી આપણે જોયું કે 70 વર્ષથી વધારેના વાણા વાઈ ગયા છે. આજે કેટલી વાર મહિલા બિલને લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ એ સફળ નથી થયો. આ દેશની લોકશાહી અને આ વિશ્વની સૌથી મોટી લોકશાહી આપણી ભારત છે, એના માટે સર્વજનક દિવસ કાલે કોંગ્રેસ અને વિપક્ષોએ બનાવ્યો છે, અને એના માટે દેશની સમગ્ર જનતા એટલી બધી ક્રોધિત છે કે આ તમે ગુજરાતનું તો અત્યારે પરિણામ આપ જોશો શું મળે છે, પશ્ચિમ બંગાળનું પણ જોજો, તમિલનાડુનું પણ જોજો, કારણ કે મોટા ભાગના તમે મહિલાઓને નારાજ કરી દીધા છે. અડધી વસ્તીને 70 કરોડને નારાજ કરી તમે ક્યાંથી આગળ આવશો? હજી વિચાર કરો, વહી નથી ગયું. પ્રધાનમંત્રીને કહો કે અમે તૈયાર છીએ. જો તમે ખરેખર તૈયાર હોવ તો લોકો તમને મત આપશે, બહેનો આપશે તમને મત. નહીં આપે એવું નહીં. પ્રગતિબેન, તમે તો પ્રગતિશીલ વિચારના છો, કહો તમારી પાર્ટીને કે હજી પણ વહી નથી ગયું, હજી પણ તમે આ ભૂલને સુધારી લો, અને તમે પ્રધાનમંત્રીને કહો કે ના, આની માટે અમે તૈયાર છીએ. બિલકુલ. પ્રગતિબેન, આપને શું કહેવું છે? જી પ્રગતિબેન. જુહીબેન, મારા આ વિડીયોને રેકોર્ડ કરીને રાખજો, મારા આ વિડીયોને રેકોર્ડ કરીને રાખજો તમે. અને જ્યારે આ જ સરકાર વિપક્ષે કરેલી વાતને સંમતિ આપી અને બિલ રજૂ કરશે, લખી લેજો, કેમ કે આ એ જ સરકાર છે જેમાં રાહુલ ગાંધીજી અને કોંગ્રેસ પાર્ટીએ 3 કાળા કાયદાનો ખેડૂતોનો વિરોધ કર્યો હતો. એ કાળા કાયદા પાછા લેવા પડ્યા. જે માનની રાહુલ ગાંધીજી ભારત જોડો યાત્રામાં જાતિ જનગણનાની વાત લઈને નીકળ્યા હતા, ત્યારે આ જ સરકારે એનો સૌથી મોટો વિરોધ કર્યો હતો. ને પેલા હસી મજાક ઉડાવી હતી રાહુલજીની કે જાતિ જેવી કોઈ જનગણના હોય, પછી એ જ સરકારે માની રાહુલ ગાંધીજીની વાત માની અને જાતિ જનગણના કરવાની પરમિશન આપી છે. અને આજે પણ તમે લખી લો અને આ વિડીયો સેવ કરીને રાખજો, ત્યારે આ ડિબેટમાં ફરીથી બતાવજો જોઈએ બેન કે આ જ સરકાર છે એ કોંગ્રેસની જે મહિલા 33% અનામતની વાત છે એની સાથે તાત્કાલિક બિલ લાગુ કરવાની વાતને માની. જો મહિલાના હિતમાં ઈચ્છતી હશે તો આ સરકાર 33% ઓબીસી મહિલા અનામતને તાત્કાલિક લાગુ કરવાની વાતને માની અને આ બિલને રજૂ કરશે. કોંગ્રેસ પાર્ટીને ચિંતા નથી.
બિલકુલ, કોંગ્રેસ પાર્ટીને આ દેશના ભવિષ્ય, આ દેશની મહિલાઓ કાલે એમ ના કે જુહીબેન કે કાલે તમે લોકો વિપક્ષમાં બેઠા હતા, શું કરતા હતા? આવા જી. બિલ પાસ થઈ ગયા જ્યારે મહિલાઓના અધિકાર માટે, હક માટે તમે લડી શકતા હતા. એ ના લડ્યા અમારા માટે, એવું જનતા અને બિલકુલ મહિલાઓને બિલકુલ ના પ્રગતિબેન, કહીને. બિલકુલ આશા એટલા રાખીએ માટે કે અમે આનો આવનારા વિરોધ સમયમાં કર્યો જે છે ને, કંઈ એટલા પણ માટે અમે થાય કહ્યું છે એમાં મહિલાઓનું 33% ખરા અર્થમાં સારું લાગુ થાય. કરો. પ્રગતિબેન આપનો અને ભાવનાબેન આપનો અમારી સાથે જોડાવા માટે અને આ ચર્ચામાં ભાગ લેવા માટે ખૂબ ખૂબ આભાર. આ સાથે ડિબેટ ઓફ ધ ડેમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.